ફોર એક્ઝામ્પલ હમણાં પિવટિંગ એક્ટિવિટી કરી, એમાં તમને કોલમ સી માં કદાચ તમને એફર્મેશન મળ્યું હશે. ઓકે, તમે નવા ગોલ્સ, તમે ઇકિગાઈ એક્ટિવિટીમાં ગોલ સેટ કર્યા, એના માટે તમે એફર્મેશન બનાવશો. ઓકે, સો લેટ મી ટેલ યુ these 3 manifestation techniques. So અત્યારે આપણે જાણીશું about these 3 manifestation techniques. First is 55 into 5. Okay? 55 into 5 એક મેનિફેસ્ટેશન ટેકનિક છે. કઈ રીતના કરવાની? તમારું એક એફર્મેશન છે. તમે એક તમારા ગોલને અચીવ કરવા માટે એક એફર્મેશન બનાવો. ઓકે, સો 11:11 ઇન ધ ક્લોક મને અત્યારે દેખાયું છે એન્જલ ટાઈમ. એ બધા ડાયમંડ મેમ્બર્સને ખ્યાલ હશે 11:11 શું છે? એન્જલ ટાઈમ. ઓકે, સો યુ કેન મેક અ વિશ. રાઈટ, સો 55 into 5 તમે એક એફર્મેશન લેશો અને ધ્યાનથી સાંભળજો. એ એફર્મેશનને તમારે 55 વખત લખવાનું છે 5 દિવસ સુધી. 55 times for 5 days. ઓકે, એફર્મેશન જ્યારે લખવા બેસો ત્યારે એક સાથે લખવાના છે. ઓકે, 50 સવારે લખ્યા, 5 સાંજે લખ્યા, અથવા તો દિવસમાં 5 વખત 10 એફર્મેશન લખ્યા, એ રીતના તમારે લખવાના નથી. બેસો ત્યારે એક જ બેઠકમાં 55 વખત તમારે એ એફર્મેશન લખવાનું છે. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. ઇન કેસ વચ્ચે કોઈ ગેપ પડ્યો, સોમ મંગળ બુધ લખ્યું, ગુરુવારે ગેપ પડી ગયો, તો અગેન સ્ટાર્ટ વિથ ડે 1. ઓકે, પાછું ડે 1 થી કન્ટિન્યુ કરવાનું. ઓકે, ગેપ પડ્યા પછી ચોથો પાંચમો દિવસ એ રીતના કરવાનું નહીં. ઓકે, ફરી એક વખત રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળો. ગોલ સેટ કર્યો, એનું એફર્મેશન બનાવ્યું, એ એફર્મેશન માટે તમે ટેકનિક યુઝ કરો. એમાંથી એક ટેકનિક છે 55/5. 55/5 ટેકનિકમાં શું કરશો? એ એફર્મેશનને તમારે 55 વખત લખવાનું છે 5 દિવસ સુધી. ઓકે, કોઈ પણ ગેપ વગર 55 વખત લખતી વખતે પણ કોઈ ગેપ નહીં આવે અને 5 દિવસ સુધી પણ કોઈ ગેપ આવશે નહીં. સતત સળંગ 55 વખત 5 દિવસ. ગેપ આવે તો સ્ટાર્ટ ફ્રોમ ડે 1. એફર્મેશન કોઈ પણ ભાષામાં હોઈ શકે છે. કલર, પેનનો કલર બ્લેક સિવાય કોઈ પણ કલર યુઝ કરી શકે છે. બ્લુ, ગ્રીન, રેડ, કોઈ પણ. ઓકે, સૌથી પહેલા આપણે પોતાના માટે એફર્મેશન બનાવશું. ઓકે, બીજા માટે કઈ રીતના કરશું ધેટ આઈ વિલ લેટ યુ નો. રાઈટ નાઉ લેટ્સ વર્ક ઓન અવર સેલ્ફ. ઓકે, રાઈટ, આ છે 55/5 ટેકનિક. Why writing? Because writing has power. તમે જ્યારે લખો છો ને ત્યારે તમારી ઘણી બધી ઇન્દ્રિયો એકસાથે કામે લાગે છે. તમે લખી રહ્યા છો, વાંચી રહ્યા છો, બોલી રહ્યા છો, સાંભળી રહ્યા છો. તમારા સબકોન્શિયસ માઇન્ડ બહુ સારી રીતના ટ્યુન થઈ રહ્યું છે. ઓકે, હવે આ 55 વખત 5 દિવસ લખ્યા પછી તમે શું કરશો? પછી એ ચોપડી બંધ કરશો and you will completely surrender to the universe. Okay, જે એક્શન્સ લેવાના હતા લેવાના, તમે એના માટે એફર્મેશન્સ લખ્યા. now you will completely surrender to the universe. કોઈ ટેન્શન નહીં રાખવું, કોઈ સ્ટ્રેસ નહીં લો. એક ખાતરી જ રાખવાની મનમાં કે ભાઈ મારે જે કરવાનું તે મેં કરી લીધું, હવે સાચા અને સારા સમયે મારી પાસે જે જોઈએ છે મને આવી જશે. ઓકે, ટાઈમ કોઈ પણ ટાઈમ, કોઈ પણ ટાઈમ, પણ મેક શ્યોર કે જ્યારે તમે લખો ત્યારે 5 દિવસ માટે એક જ ટાઈમ રાખો. ઓકે, રોજ સવારે 11 વાગે લખવા બેસીશ તો 5 દિવસ સુધી રોજ સવારે 11 વાગે જ લખો. વાય? બીકોઝ પછી પણ 5 દિવસ પછી પણ જ્યારે 11 વાગશે ને, આપોઆપ તમારું માઇન્ડ એ ઇમોશનમાં ટ્યુન થઈ જશે. ઓકે, સો કોઈ પણ એક ફિક્સ ટાઈમ રાખો.
જ્યારે તમને એવું લાગે કે કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી, તમને એવું લાગે કે હું એકદમ ફ્રી છું, વારંવાર બેલ વાગતી હોય, બાઈઓ અવર જવર થતી હોય, ત્યારે લખવા બેસો તો મજા નહીં આવે. પૂરા કોન્સન્ટ્રેશનથી લખો, સતત સળંગ બેસીને લખો. ઓકે. Yes, I completed today, wrote 5 days in a row. Wonderful, Harshit. Yeah, I write 55.5 crore. મેમ એસ્ટ્રોલોજી અને પામ રીડિંગ પર ટ્રસ્ટ કરવું જોઈએ? ઓકે, સો આ ટોટલી ડિફરન્ટ ટોપિક છે અને આ તમારા વિશ્વાસ ઉપર. સો વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ એસ્ટ્રોલોજી? વોટ ઇઝ પામ રીડિંગ? એ બધું નંબર સાયન્સ છે, એ પણ એક કેલ્ક્યુલેશન ઉપર બેઝડ છે, એટલે ટોટલી હંબક નથી. ઓકે, બટ લેટ્સ મેક શ્યોર કે એવા લોકો સાથે કનેક્ટ કરીએ જે આ વસ્તુને ઓથેન્ટિકલી કરે છે, જસ્ટ પૈસા કમાવા માટે નહીં, અથવા તો બીવડાવવા માટે નહીં. એવા જ્યોતિષ એવા લોકો પાસે ના જઈએ જે લોકો તમારે છે ને આટલું કરવું પડશે નહીં તો તમારી લાઈફમાં આવું થઈ જશે. લેટ્સ સ્ટે અવે ફ્રોમ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ. ઓથેન્ટિક પીપલને આપણે આ બધી વસ્તુ માટે કન્સલ્ટ કરીએ. ઓકે, અત્યારે હું આટલું જ કહી શકીશ. ઓકે, યસ. મેમ 2 ગોલ્સ હોય તો 2 ટાઈમ્સ. હા મનીષા, કરી શકો, બટ મેક શ્યોર તમે થાકી ના જાઓ. સો આઈ વુડ સજેસ્ટ કે પહેલા એક ગોલ માટેનું એફર્મેશન લખો. ઓકે, એ કમ્પ્લીટ થઈ જાય પછી બીજા અઠવાડિયે તમે બીજા માટે શરૂ કરીએ, અથવા તો નેક્સ્ટ ડે થી તમે બીજા ગોલ માટે લખી શકો. કારણ કે ઇમેજિન તમે કોન્સ્ટન્ટલી લખ્યા કરશો તો તમારો હાથ પણ થાકી જશે અને પછી એ ફ્રીક્વન્સી નહીં આવે. ઓકે, સો એટ અ ટાઈમ 55/5 ટેકનિક કરતા હો તો જસ્ટ વર્ક ઓન વન ગોલ ઇઝ વોટ આઈ સજેસ્ટ. તમને એવું લાગતું હોય કે તમે એક સાથે 2 એફર્મેશન લખી શકશો અલગ અલગ, યુ કેન ગો અબાઉટ ઇટ. એફર્મેશનમાં સ્પેસિફિક ડેટ કરવાની, સો ગોલમાં સ્પેસિફિક ડેટ લખવાની. ઓકે, કે મને આ ટાઈમ સુધી અને ગીવ ગુડ અમાઉન્ટ ઓફ ટાઈમ. ઓકે, મને અત્યારે મારા અકાઉન્ટમાં 10,000 રૂપિયા છે, મને નેક્સ્ટ મંથ 10 કરોડ જોઈએ છે. નહીં, સેટ અ રિયલિસ્ટિક ગોલ એન્ડ રિયલિસ્ટિક ટાઈમ. તમને એવું લાગે કે તમે આટલા સમયમાં અચીવ કરી શકશો એ ડેટ તમે લખો. ડેટ હંમેશા ગોલમાં લખો. ઓકે, એફર્મેશનમાં ડેટની જરૂર છે. આજે કોઈ કેમેરા કેમ નથી ઓન કરતું? ઘણા બધાના ઓન છે, ઘણા બધાના ઓન હતા, ઓફ થઈ ગયા છે. અને આઈ થિંક સન્ડે છે એટલે કદાચ મે બી ફેમિલી ટાઈમ હશે, જે પણ હોય. બટ આઈ એમ શ્યોર, કારણ કે લોકો એક્ટિવ છે, એક્ટિવિટીઝ પણ કરી રહ્યા છે અને ચેટમાં પણ રિપ્લાય કરી રહ્યા છે. સો આઈ એમ શ્યોર દે આર ફુલ્લી અટેન્ટિવ ઇન માય સેશન, રાઈટ? સો ઉષા, તમારા કોમેન્ટનો જવાબ મેં આપ્યો. I have done this 55/5 technique and started getting results. Wonderful, Hiral. Okay, છેલ્લે જ્યારે આપણે શેરિંગ કરીએ, ઇફ યુ વોન્ટ યુ કેન શેર કે તમે કયું એફર્મેશન, કઈ ટેકનિક કરી, કઈ રીતના કર્યું અને કેમાં રિઝલ્ટ મળ્યું, ઇફ યુ આર કમ્ફર્ટેબલ. ઓકે, મોર્નિંગ આફ્ટર ડિવાઇન મોર્નિંગ પ્રોગ્રામ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ રાઇટિંગ એફર્મેશન. યસ નીતા, કારણ કે આપણી હાઈ એનર્જીમાં હોઈએ છીએ, રાઈટ? સો દેટ્સ ધ બેસ્ટ ટાઈમ. જો સમય હોય તો ત્યારે આપણે એફર્મેશન અને આપણા ગોલનું વિઝ્યુઅલાઇઝેશન ડિટેલમાં કરી શકીએ. ઓકે, લાગે છે કે સવારે 5 વાગે લખ્યું તો એકદમ બોનસ પોઈન્ટ. યસ ચિરાગ, હા, તો 369 પર હવે આપણે આવ્યું છે. ઓકે, 369. ઓકે, 369 ટેકનિક. વોટ ઇઝ 369? સો 369માં પણ તમારે એક એફર્મેશન લેવાનું. ઓકે, એક એફર્મેશન લેવાનું. સો 369 નો શું મહત્વ છે એ હું તમને પહેલા કહું. સો એક સરસ મજાના સાયન્ટિસ્ટ થઈ ગયા, નિકોલા ટેસ્લા કરીને. ઓકે, હી વોઝ વેરી ડીપલી કનેક્ટેડ વિથ નંબર્સ. નંબર્સ સાથે એમનું બહુ ડીપ કનેક્શન હતું. સો એમણે એક રિસર્ચ કરી અને એમણે એમ કહ્યું કે જે 369 જે નંબર જે છે ને એ યુનિવર્સ સાથે એનું સ્ટ્રોંગ કનેક્શન છે. એમને એક ડિસ્કવરી કરી કે 369 નું જે નંબર છે એનું યુનિવર્સ સાથે ખૂબ જ સ્ટ્રોંગ કનેક્શન છે. અને એટલા માટે તમારે જો યુનિવર્સ સાથે કનેક્ટ કરવું હોય, યુ કેન યુઝ ધ નંબર 369. અને ત્યાંથી આ ટેકનિક આવી
369 for writing affirmations. કઈ રીતના કરશો? એક એફર્મેશન લીધું, ઓકે, ગોલ સેટ કર્યો, એફર્મેશન બનાવ્યું, એ એફર્મેશન લીધું. હવે એ એફર્મેશનને તમારે દિવસ દરમિયાન લખવાનું છે. ઓકે, દિવસના અલગ અલગ ટાઈમમાં તમારે ડિવાઈડ કરી દેવાનું છે. સો સવારે 3 વખત એ એફર્મેશન લખશો. તો બધાનો ટાઈમ ફિક્સ કરી દેવાનો. ફોર એક્ઝામ્પલ, સવારે 11 વાગે એકદમ શાંતિ છે, મારા ઘરમાં બધાનું કામ પતી ગયું છે, કોઈ નથી, હું સવારે 11 વાગે 3 અફર્મેશન લખીશ. બપોરે જમ્યા પછીનો ફ્રી ટાઈમ છે 3 વાગે. 3 વાગે હું 6 અફર્મેશન લખીશ. ઓકે, અને રાતના સૂતા પહેલા હું એ એફર્મેશન 9 વખત લખીશ. ઓકે, 3, 6, 9, સવાર, બપોર, સાંજ અથવા તો રાત. ઓકે, ફોર 33 ડેઝ, 33 દિવસ. હવે આમાં એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે વચ્ચે 25 દિવસ લખ્યું ને એક ગેપ પડ્યો તો મારે ફરીથી શરૂ કરવાનું. ના, 55/5 જેવું આમાં નથી. બટ વી વિલ એન્શ્યોર કે ગેપ વગર આપણે પૂરું કરીએ. કદાચ ઇમરજન્સી આવી ગઈ તો એકાદ દિવસ 2 દિવસ ગેપ પડ્યો, વાંધો નહીં. બટ વી વિલ ટ્રાય એન્ડ ફિનિશ ઇટ સળંગ ફોર 33 days. Okay, clear everyone? મિરર ટેકનિકમાં ગેપ પડે તો કોઈ વાંધો નથી. ઓકે, નો પ્રોબ્લેમ. યસ, હા, તો નિલેશભાઈ જ લખ્યું છે એટલે કહી રહ્યા છે. ઓકે, અથવા મને કોઈ પૂછી રહ્યું છે. એબ્સોલ્યુટલી. ના ના, બુક સેમ રાખવાની, ડિફરન્ટ કેમ લેવાની? એક જ બુક મેન્ટેન રાખો. Three, 6, 9 for 33 days. તમે સેમ એફર્મેશન પણ લખી શકો છો, પણ એ એફર્મેશન લખીને તમે સરેન્ડર કરી દીધું યુનિવર્સને. ઓકે, નાઉ લેટ ધ યુનિવર્સ ટેક કેર ઓફ ઇટ. 3, 6, 9 માં તમે કોઈ બીજી ટેકનિક કરી શકો છો, અથવા તો 55. સો આમાંથી, સો લેટ મી ટેલ યુ, આ અલગ અલગ ટેકનિક્સ છે. જરૂરી નથી તમે રોજ હરેક ટેકનિક કરો, અથવા તો દરેક ટેકનિક કરવી જ એ પણ જરૂરી નથી. આમાંથી તમને કોઈક એક ટેકનિક કમ્ફર્ટેબલ લાગે છે, તમે યુ કેન સ્ટીક ટુ દેટ ટેકનિક ફોર એવરી અફર્મેશન. ઓકે, અને હવે લાસ્ટ ટેકનિક કઈ છે? હા, મિરર ટેકનિક. પણ એ પહેલા હું તમને કહી દઉં કે હું કઈ ટેકનિક કરું છું. સો હું એક ટેકનિક કરું છું બહુ વખતથી, વિચ ઇઝ કોન્સ્ટન્ટલી હું એ જ ફોલો કરું છું, વિચ ઇઝ 1 એફર્મેશન. ફોર એક્ઝામ્પલ, આ મહિના 2 મહિનાનો જે મારો ગોલ છે, ઓકે, એ હું એના માટે મેં એક એફર્મેશન બનાવ્યું. એ હું મારી જે નોટબુક છે ને એમાં 21 લાઈન છે, મારી ડાયરી જે છે એમાં 21 લાઈન છે. સો હું એક એફર્મેશન 21 વખત લખું છું રોજ. દેટ ઇઝ માય ટેકનિક. ઓકે, ઘણા એવા સ્પેશિયલ ગોલ્સ હોય જેના માટે મેં 55/5 ટેકનિક કરી છે. કોઈક એવો સ્પેશિયલ ગોલ હતો જેના, બટ નોર્મલી ઓન અ ડેલી બેસિસ જ્યારે મારે એફર્મેશન લખવા હોય ત્યારે હું રોજ લખું છું અને 21 વખત લખું છું. રોજ એટલે અઠવાડિયામાં 4 થી 5 દિવસ. શનિ રવિ તો રૂટીન ઉપર નીચે થવાનું છે. ઓકે, સો દેટ્સ વોટ આઈ ફોલો. ઓકે, આ સિવાય એક ટેકનિક છે વિચ ઇઝ મિરર ટેકનિક. મિરર ટેકનિક એટલે તમને એવું લાગે છે કે તમારી પાસે સમય નથી, તમારે રોજ ઓફિસની ભાગદોડ છે, તમારી પાસે બેસીને લખવાનો સમય નથી. ઓકે, ફાઇન. તમે એક પેપરમાં એફર્મેશન્સ બનાવો.
એ પેપરને તમારું જે રોજ તમે તૈયાર થવા જાઓ છો તે અરીસો છે ને બાથરૂમમાં છે કે ડ્રેસિંગ ટેબલ પર છે ત્યાં ચિપકાવો. તૈયાર થતા રોજ એફર્મેશન્સ બોલો. દેટ ઇઝ યોર મિરર ટેકનિક. એમાં નથી કોઈ ફિક્સ નંબર ઓફ ડેઝ, એમાં નથી કોઈ ફિક્સ નંબર ઓફ ટાઈમ. ઓકે, રિપીટ કરતા જાઓ 4-5 વખત, દિવસમાં 5-7 વખત, સૂતા પહેલા 5-1 વખત રિપીટ કરો. ઓકે, સો જેટલું વધારે રિપીટ કરો તમારા સબકોન્શિયસ માઇન્ડ માટે એટલું જ સારું છે. ઓકે, બટ ઇટ ઇઝ ઓલ્સો વેરી પાવરફુલ ટેકનિક. જો તમને બેસીને લખવાનો સમય ન હોય તો યુ કેન ફોલો મિરર ટેકનિક. ઓકે, બેસીને લખવાનો સમય છે તેમ છતાંય તમારે અરીસા પર ચિપકાવવું છે પેપર, મિરર ટેકનિક કરવી છે, તમે કરી શકો. એબ્સોલ્યુટલી યોર કોલ. આમાં કોઈ પણ વસ્તુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. સેકન્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ વસ્તુમાં ડાઉટ નહીં લઈ આવવાનો. મેં પહેલાં જ મારા કમ્યુનિટી મેમ્બર્સને કીધું છે, કોઈ પણ ટેકનિક કરો, કોઈ પણ એફર્મેશન લખો, ડોન્ટ ક્રિએટ ડાઉટ કે આ બરાબર છે, મેં બરાબર તો કર્યું, અરે ભૂલથી છે ને મારે ગણતરીમાં વાર થઈ ગઈ, 33 બદલે 35 વખત લગાવ્યું, હવે ગડબડ તો નહીં થાય ને? દેર ઇઝ નો ગડબડ. આમાં કોઈ પણ વસ્તુ બેકફાયર થાય એવી નથી. કોઈ પણ વસ્તુના સાઈડ ઇફેક્ટ નથી. ઓકે, જે પણ કરવાનું ફૂલ ફેથથી કરવાનું, વિશ્વાસથી કરવાનું અને તમારા હિતમાં કામ કરી રહ્યું છે એ માનીને ચાલવાનું. ઓકે મેમ, I will do 369. It really works. I got result. Okay, great, Purnima. 369 વાળું 33 દિવસ. ઓકે, હા, 369 કરો તો એક જ એફર્મેશન લખવાનું છે 3 વખત. 33 દિવસ માટે એક જ એફર્મેશન. હા, હા મયુર, કોઈ વખત ટાઈમ ઉપર નીચે થાય તો ચાલે. ઓકે, વિઝ્યુઅલાઇઝેશન એન્ડ વિઝન બોર્ડ. અગેન વન ઓફ માય ફેવરિટ ટોપિક્સ. પ્રીવિયસ સેશન તમને દેખાઈ જશે, રેકોર્ડિંગ તમને તમારા પોર્ટલમાં મળી જશે. ઓકે, મિશન 1માં જશો ત્યાં તમને રેકોર્ડિંગ દેખાઈ જશે. ઓકે, ગ્રેટ. તો સૌથી પહેલા તો હું તમને એક વિડીયો ક્લિપ બતાવું છું. હાઉ મેની ક્રિકેટ ફેન્સ અથવા તો વિરાટ કોહલી ફેન્સ હિયર? type I. ઓકે, સો તમે જો ક્રિકેટ જોતા હશો ને ત્યારે તમે ઘણા બધા જે પ્રેઝન્ટેશન સેરેમની હોય ત્યારે બધાનું જ્યારે પેલું લે ને ઇન્ટરવ્યૂ, ત્યારે તમે સાંભળ્યું હશે ઘણા બધા લોકો મેનિફેસ્ટેશન વર્ડનો યુઝ કરે છે અને સાથે સાથે એ લોકો વિઝ્યુઅલાઇઝેશન, વિઝન બોર્ડ એવા બધા વર્ડ્સ પણ યુઝ કરે છે. ઓકે, સો લેટ અસ સી ધીસ વિડીયો પહેલા અને પછી આપણે આ ટોપિકમાં આગળ વધીએ. આ વિડીયો ઇંગ્લિશમાં હતો એટલે હું ટ્રાન્સલેટ કરીને એક્સપ્લેન પણ કરી હતી, બટ આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર, કારણ કે હવે હિન્દીમાં એઆઈએ ટ્રાન્સલેટ કરી દીધું છે. હાઉ મેની ઓફ યુ થિંક ધીસ ઇઝ પાવરફુલ? હે ને, કોન્સ્ટન્ટલી વિરાટ કોહલી વિઝ્યુઅલાઇઝ કરે છે કે ભાઈ હું ફિલ્ડ પર જાઉં છું, પિચ પર છું, 4 અને 6 મારું છું. ઓકે, અને જે વસ્તુ તમને ડિફિકલ્ટ લાગે એ તો તમારે ખાસ કરીને વિઝ્યુઅલાઇઝ કરવી જોઈએ. વાય? કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડને તમારે એ વસ્તુથી ટેવાવાનું છે, એ વસ્તુથી નોર્મલાઇઝ કરવાનું છે. દેટ્સ વેન વિઝ્યુઅલાઇઝેશન વર્ક્સ ફોર યુ. ઓકે, સો હું મારી સ્ટોરી કહું છું, વિઝન બોર્ડ સ્ટોરી. વાત છે સાલ 2021ની. ઓકે, 2021. અને પોસ્ટ કોવિડ ટાઈમ હતો. ફાલ્ગુન હજી ઓફિસ જતા હતા અને એવું થતું હતું કે યાર આવા ટાઈમમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરીને ઓફિસ જવું ઇઝ નોટ વેરી હેલ્ધી. અને ત્યારે અમને વિચાર આવ્યો કે કંઈક એવું કરવું જોઈએ, પોતાનું કંઈક કરવું જોઈએ, બિઝનેસ. સો શું કરવું, કઈ રીતના કરવું, વી હેડ ઝીરો આઈડિયા, વી હેડ નો આઈડિયા. પણ કારણ કે હું થોડું આ મેનિફેસ્ટેશન વિશે ને બધું ત્યારે શીખી રહી હતી, મને ઇન્ટરનેટ ઉપરથી એક ઇમેજ મળી વિચ સેડ આઈ એમ માય ઓન બોસ, અને ઇમેજ મને ગમી. સો ત્યારનું વિઝન બોર્ડ તો મારું એકદમ એમેચ્યોર હતું. આજે હું લઈ આવવાનું ભૂલી ગઈ, બેબી આઈ કેન શો ઇટ ટુ યુ. 5-7 ઇમેજીસ હતી અને ઇમેજીસ મને જે જોઈતું હતું એ પ્રમાણેની હતી ને મેં લખ્યું હતું. એમાં ફર્સ્ટ ગોલ મેં લખ્યો હતો આઈ એમ માય ઓન બોસ.
ત્યારે બિલકુલ આઈડિયા નહોતો કે અમે શું કરશું, કઈ રીતના કરશું, કયો બિઝનેસ કરશું, બટ બીકોઝ એ મારા વિઝન બોર્ડ પર હતી, ક્યાંક ને ક્યાંક મારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર પણ એ વસ્તુ આવતી ગઈ અને પછી ધીમે 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 રસ્તો મળતો ગયો, અમે એક્શન્સ લેતા ગયા એન્ડ યુ નો 2021 અને આજે છે 2026, વિધિન 5 years we have our flourishing business. ઓકે, પણ એ શરૂ ક્યાંથી થયું હતું? જસ્ટ વિથ અ સ્મોલ ઇમેજ ઓન માય વિઝન બોર્ડ દેટ આઈ એમ માય ઓન બોસ. ઓકે, સો યુ નેવર નો કે જ્યારે કોઈ વસ્તુ તમે વિઝન બોર્ડ પર મૂકો છો એ તમારા સબકોન્શિયસ માઇન્ડ પર કઈ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. ઓકે, કઈ ડાયરેક્શનમાં તમને ગાઈડ કરે છે યુ ડોન્ટ નો. અને એટલા માટે વિઝન બોર્ડ ઇઝ વેરી વેરી પાવરફુલ. હું મારું વિઝન બોર્ડને વિઝ્યુઅલાઇઝેશન કરતા શીખી મારા મેન્ટર જે છે જેક કેનફિલ્ડ, કે જેક કેનફિલ્ડ મારા મેન્ટર છે. સો જેક કેનફિલ્ડ પહેલાં એક ઓથર હતા અને હું કોલેજમાં હતી ને ત્યારે એમની બુક્સ વાંચતી. ધ ચિકન સૂપ ફોર ધ સોલ સિરીઝના ઓથર છે અને એ બુક્સ ત્યારે બહુ જ ફેમસ હતી. ઓકે, પણ પછી જ્યારે મેં મારી મેનિફેસ્ટેશન જર્ની શરૂઆત કરી ત્યારે મને જાણમાં થયું કે એ હવે મોટિવેશનલ સ્પીકર બની ગયા છે. ઓકે, અને મોટિવેશનલ સ્પીકર બની ગયા અને મેં એમનો પ્રોગ્રામ જોઈન કર્યો એન્ડ દેટ વોઝ ધ ટાઈમ આઈ લર્ન્ડ વિઝ્યુઅલાઇઝેશન ફ્રોમ હિમ, વિઝન બોર્ડ ફ્રોમ હિમ. અને પછી એક સમય એવો આવ્યો જ્યારે એ અહીંયા આવ્યા હતા. ઓકે, ઇન્ડિયામાં આવ્યા હતા. એક મેન્ટરિંગ સેશન હતું એમનું એક ઇવેન્ટમાં અને એ ઇવેન્ટની અમે ખાસ વીઆઈપી ટિકિટ્સ લીધી હતી. વાય? બીકોઝ વી કેન સિટ ઇન ધ ફર્સ્ટ રો, લિસન ટુ હિમ. અને એવું હતું કે વીવીઆઈપીના પાસ લેશો તો તમને એમની સાથે ઇન્ટરેક્ટ કરવાનો પણ મોકો મળશે. તો શેરિંગ ધ ફોટો વિથ માય મેન્ટર, ધીસ ઇમેજ, આ જે ઇમેજ છે એ યુ નો ઇટ્સ વેરી ક્લોઝ ટુ મી એન્ડ ફાલ્ગુન, ખાસ કરીને બીકોઝ અમે એમની પાસેથી ઘણી બધી વસ્તુ શીખ્યા છે અને પછી એમને મળવાનો મોકો મળ્યો. હી ઇઝ જેક કેનફિલ્ડ. ઓકે, સો 2024માં અમે એમને મળ્યા હતા, કે 25માં, 2024માં અમે એમને મળ્યા હતા. એન્ડ યસ, ઇટ વોઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ એમને મળવાનો, એમની સાથે વાત કરવાનો. ઓકે, સો વિઝન બોર્ડની જે ટેકનિક્સ છે હું એમની પાસેથી જ શીખી છું. સો લેટ મી ટેલ યુ, વિઝન બોર્ડ જ્યારે તમે બનાવો ને ત્યારે તમારા ગોલ્સ ને એફર્મેશન્સ રેડી હોવા જોઈએ. વિઝન બોર્ડ પર ખાલી ઇન્ટરનેટની ઇમેજીસ ના નાખો, તમારી પર્સનલાઇઝડ ઇમેજીસ નાખો. ફોર એક્ઝામ્પલ, તમારે વેટ લોસ કરવું છે તો તમારી બિફોર અને આફ્ટરની ઇમેજીસ રાખો. ફોર એક્ઝામ્પલ, તમે આજથી 10 વર્ષ પહેલા કેવા હતા? એકદમ પાતળા દુબળા, પાતળા સરસ હતા અને અત્યારે તમારે પાછા એવું થવું છે તો 10 વર્ષ પહેલાની ઇમેજ રાખો. ઓકે, એ તમને ઇન્સ્પાયર કરશે કે મારે ફરીથી આવું થવું છે. ઓકે, પર્સનલાઇઝ યોર વિઝન બોર્ડ. તમારામાંથી કેટલા લોકોને ડ્રીમ છે કે મને મારું ડ્રીમ હાઉસ લેવું છે? આઈ વોન્ટ ટુ બાય માય ડ્રીમ હોમ. ઓકે, તમારી પાસે એની ઇમેજ પણ તમને નક્કી છે કે મારે અહીંયા જઈને મારું ડ્રીમ હોમ લેવું છે. ઓકે, હાઉ મેની ઓફ યુ જસ્ટ ટાઈપ આઈ ઇન ધ ચેટ બોક્સ? યસ. હવે જો તમને એવું હોય ને કે મારે આ એરિયામાં ઘર લેવું છે તો તમારે આ બિલ્ડિંગમાં ઘર લેવું છે, ત્યાં જાઓ. ત્યાં કદાચ કન્સ્ટ્રક્શન ચાલુ હોય, નવું બિલ્ડિંગ બની રહ્યું છે, એનું સેમ્પલ હાઉસ હશે. ઓકે, એ સેમ્પલ હાઉસ વિઝિટ કરો. એ સેમ્પલ હાઉસ જ્યારે વિઝિટ કરો, વિઝ્યુઅલાઇઝ કરો કે આ તમારું ઘર છે, તમે તમારા ઘરમાં ફરી રહ્યા છો. વિઝ્યુઅલાઇઝ કરો, મારું કિચન છે ને આવું દેખાઈ રહ્યું છે, આ મારું ફેવરેટ કોર્નર, અહીંયા સરસ મજાના હું કુંડા મૂક્યા છે મેં, આ મારી બાલ્કની છે, હું રોજ અહીંયા બેસીને મારા મોર્નિંગ રિચ્યુઅલ્સ કરું છું. વિઝ્યુઅલાઇઝ કરો. ઓકે, હાઉ મેની ઓફ યુ વોન્ટ ટુ બાય યોર ડ્રીમ કાર? એક માઇન્ડમાં છે ડ્રીમ કાર છે, એ સરસ મજાની એક ડ્રીમ કાર મારે છે ને આ બ્રાન્ડની કાર જોઈએ છે તો પેલી બ્રાન્ડની કાર જોઈએ છે. જે પણ તમને જોઈએ છે એના શોરૂમમાં જાઓ અને ટેસ્ટ ડ્રાઈવ લો. ક્રેટાના શોરૂમમાં જાઓ, ટેસ્ટ ડ્રાઈવ લો. એને કહો ભાઈ મને ટેસ્ટ ડ્રાઈવ લેવી છે. એક કારમાં બેસીને ચલાવો. જ્યારે તમે ચલાવી રહ્યા છો, વિઝ્યુઅલાઇઝ કરો આ મારી કાર છે, આ મારા કારનું ઇન્ટિરિયર્સ છે. સ્મેલ કરો, તમારા કારની સુગંધ કેવી આવે છે. ઓકે, ટચ કરો, વાવ યાર આની સીટ કેટલી મસ્ત છે. કયા કલરની કાર જોઈએ છે?
વિઝ્યુઅલાઇઝ કરો. અને એ જે અનુભવ છે ને, રિલીવ દેટ એક્સપિરિયન્સ એવરી ડે. તમે એ જઈને આવશો ને પછી યુ વિલ બીકમ અ ડિફરન્ટ પર્સન. તમને એકદમ ક્લેરિટી હશે કે મારે આ જ કાર આ પ્રકાર જોઈએ છે. વિઝ્યુઅલાઇઝ દેટ એવરી સિંગલ ડે. ઓકે? યસ. કેટલી વિમેન છે અહીંયા જે લોકોનું ડ્રીમ છે કે એમને ડ્રાઇવિંગ શીખવું છે અથવા તો ટુ વ્હીલર ચલાવતા શીખવું છે? હાઉ મેની ઓફ યુ? ટાઈપ આઈ ઇન ધ ચેટ બોક્સ. મારે ડ્રાઇવિંગ શીખવું છે પણ મારા હસબન્ડ મને કાર નથી આપતા. નહીં આપે. ડ્રાઇવિંગ શીખવું છે, ગો ટુ અ ટેસ્ટ ડ્રાઈવ સેન્ટર, ગો ટુ અ ડ્રાઇવિંગ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. 15 દિવસનો કોર્સ છે. એનરોલ કરો એન્ડ લર્ન ડ્રાઇવિંગ. બાના ના કાઢો કે મારા હસબન્ડ નથી આપતા. નહીં આપે. ડોન્ટ એક્સપેક્ટ ઓલ્સો. આપણી કોઈ ફેવરેટ વસ્તુ આપણને માંગે જેને આવડતું પણ ન હોય કરતા આપણે આપીએ? ના આપીએ. હસબન્ડને ડાઉટ જ હોય કે ભાઈ આ કારનું આને આપીશ ઠોકી દેશે તો? ચલાવતા ના આવડતું હોય તો એ ડર હોય તો ડોન્ટ એક્સપેક્ટ. ડ્રાઇવિંગ સ્કૂલમાં જાઓ, ડ્રાઇવિંગ શીખો. રોજ વિઝ્યુઅલાઇઝ કરો કે હું કાર ચલાવી રહી છું, મારી પોતાની કાર ચલાવી રહી છું, મને લાયસન્સ પણ મળી ગયું છે. ઓકે? ડ્રાઇવિંગ મોટર સ્કૂલવાળા તમારો ટેસ્ટ પણ, ડ્રાઇવિંગ ટેસ્ટ પણ, લાયસન્સ પણ તમારું અરેન્જ કરીને આપશે. ડ્રાઇવિંગ ટેસ્ટ. ઓકે? સો દેટ્સ ધ બેસ્ટ વે. અને પછી યુ કેન સ્ટાર્ટ. એક વખત તમે ભરોસો આપો ને તમારા હસબન્ડને કે આ મને આવડે છે, મને લાયસન્સ પણ મળી ગયું, પછી ના નહીં પાડે. ઓકે? સો ફિયર એટલા માટે છે કારણ કે તમે પ્રેક્ટિસ નથી કરી. પ્રેક્ટિસ એવા ટાઈમે કરો જ્યારે ટ્રાફિક એકદમ ઓછો હોય. અર્લી મોર્નિંગ પ્રેક્ટિસ કરી શકો છો. લેટ નાઇટ તમે એક ચક્કર લગાવી આવો સોસાયટીનું, એટલે તમને આપોઆપ કોન્ફિડન્સ આવશે. ઓકે? ગ્રેટ નયન, દેટ્સ અ વેરી ગુડ ક્લેરિટી. ઓકે? એનું પિક્ચર વિઝન બોર્ડ પર લગાવો. ઓકે? એના શોરૂમમાં જઈને ટેસ્ટ ડ્રાઈવ લો. ઓકે? કોઈ ના નહીં પાડે. નોબડી વિલ સે નો. ઓકે? ગ્રેટ. હા, ખુલ્લા ગ્રાઉન્ડમાં ચલાવો. ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર લઈ જઈને ચલાવો. ઓકે? સો વિઝન બોર્ડમાં જાઓ. તમારા પોર્ટલ ઉપર વિઝન બોર્ડમાં જાઓ. એક સરસ મજાનું વિઝન બોર્ડ અહીંયા તમારા માટે રેડી છે. ઓકે? આમાં અલગ અલગ એરિયાઝ છે. જો તો અહીંયા તમારે નીચે એક્ટિવિટીમાં તમારે લખવાનું છે કે તમારે તમારા વિઝન બોર્ડ ઉપર કયા એરિયાઝ જોઈએ છે. એરિયા તો બહુ બધા છે. એરિયા એટલે હેલ્થ, વેલ્થ, કરિયર, રિલેશનશિપ્સ, સેલ્ફ લવ, સ્પિરિચ્યુઆલિટી, ટ્રાવેલ. મારું તો છે ને ટ્રાવેલનો મને એટલો શોખ છે કે મારા 2 વિઝન બોર્ડ છે. એક નોર્મલ બીજા બધા એરિયાઝના અને એક ટ્રાવેલનું આખું અલગ. એમાં અમુક જગ્યા લખી હતી ને એ નથી થઈ, પણ જે નથી લખી ને એ પણ થઈ ગઈ. એટલે યુ નેવર નો ઇન વોટ વે વિઝન બોર્ડ વર્ક. મોરેશિયસ ક્યારે હતું જ નહીં મારા વિઝન બોર્ડ પર, પણ લાસ્ટ સમરમાં અમે મારી બર્થડે વખતે મોરેશિયસ ગયા હતા. યુ નેવર નો વોટ વર્ક્સ. ઓકે? સો કેન યુ ઓલ સી ધ વિઝન બોર્ડ? સો અહીંયા જો એરિયાઝ કયા કયા છે? વાઇબ્રન્ટ હેલ્થ, પછી સ્ટ્રેટેજિક સક્સેસ, પછી અનલિમિટેડ વેલ્થ. આ બધા એરિયા છે. તમારે તમારા વિઝન બોર્ડ ઉપર કયા કયા એરિયા જોઈએ છે એ તમારે અહીંયા એક્ટિવિટીમાં લખવાનું છે. ઓકે? ક્રિએટિવિટી એટલે કે સેલ્ફ લવનો થોડો ટાઈમ જોઈએ છે. પછી ગ્લોબલ એક્સપ્લોરેશન એટલે ટ્રાવેલ, ડીપ ઇનર પીસ. અને મેક શ્યોર તમારું વિઝન બોર્ડ જ્યારે તમે બનાવો ત્યારે તમારો ફોટો એમાં લગાવો. ઓકે? જેથી એ પર્સનલાઇઝ વાળી ફિલિંગ આવે. દરેક એરિયામાં એક એફર્મેશન પણ લખવાનું, જેથી જ્યારે પણ વિઝન બોર્ડ જુઓ આપોઆપ તમારું એફર્મેશન પણ તમે વાંચી રહ્યા છો. આપણા કમ્યુનિટીમાં એક બેન હતા, બેન છે મેઘા કરીને, એણે એના વિઝન બોર્ડ પર લખ્યું હતું. અત્યાર સુધી ક્યારેય એકલા ક્યાંય બહાર ગયા નહોતા, પણ એણે એના વિઝન બોર્ડ ઉપર લખ્યું હતું કે મારે
ચારધામની યાત્રા સોલો ટ્રીપ કરવી છે. અને સોલો એ વિઝન બોર્ડ પર મૂક્યા પછી એ ચાર ધામ ગયા, ત્યાંથી ફોટોઝ મોકલ્યા. ઋષિકેશનું મંદિર જ્યારે ખુલે છે ત્યારે મોટો ભવ્ય ત્યાં કાર્યક્રમ હોય છે, ડેકોરેશન કરેલું હોય છે. કે હું એ ડેકોરેશન કરવા માટે બેઠી હતી, ફૂલના હાર મેં મારા હાથેથી બનાવ્યા છે અને ત્યાંના એને ફોટોઝ મોકલ્યા. એન્ડ શી વોઝ સો હેપી કે મારા વિઝન બોર્ડ ઉપર તમે મને ઇન્સ્પાયર કર્યું, મેં એક્ટિવિટી લખ્યું મેં, અને પછી મારો ગોલ મેં અચીવ કર્યો. Okay, so that's how powerful vision board is. Okay, yes. તો આ તો થયું ફિઝિકલ વિઝન બોર્ડ, એ તમારે બનાવવાનું છે. પણ ઇફ યુ વોન્ટ અ ડિજિટલ વિઝન બોર્ડ જે તમારા ડેસ્કટોપ પર રહે, જે તમારા ફોન પર રહે, તો તમે એક ડિજિટલ વિઝન બોર્ડ પર બનાવી શકો છો, કેન્વામાં, ઇનશોર્ટમાં, અને પિક્કોલાજમાં, એમાં કોઈમાં પણ તમે એક સરસ મજાનું વિઝન બોર્ડ બનાવી શકો છો. રાઈટ? હા, કેદારનાથ. હું કંઈક બીજું બોલી આવી હતી. કેદારનાથ, કરેક્ટ. રાઈટ? સો આ રીતના આપણે આપણું વિઝન બોર્ડ બનાવશું. આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ કમ્પ્લીટ ધ એક્ટિવિટી. તમારા એરિયા, કયા કયા એરિયાઝ તમે વિઝન બોર્ડ પર નાખશો, અને પછી તમારે વિઝન બોર્ડ બનાવવાનું છે. ઓકે, નો શોર્ટકટ. વિઝન બોર્ડ ઇઝ વેરી વેરી પાવરફુલ. સો તમે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરો ત્યાં સુધી મારે બે વસ્તુ લઈ આવવાની છે, હું લઈ આવું. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી. હવે તો એઆઈ થી તમે તમારી ઇમેજીસ ક્રિએટ કરી શકો કે ભાઈ મને અવોર્ડ મળી રહ્યો છે, તો તમારા હાથમાં અવોર્ડ છે. સો પુટ ધોઝ કાઇન્ડ ઓફ ઇમેજીસ. ઓકે, અને એપ જો તમારે ડિજિટલ બનાવવાની હોય તો તમારે કેનવા યુઝ કરી શકો છો. ઇન શોર્ટ કરીને એપ આવે છે, યુઝ કરી શકો છો. પિક્કોલાજ યુઝ કરી શકો છો. ઓકે, હવે બીજી એક વસ્તુ મારે એ બતાવવાની હતી કે જ્યારે અમે અમારા મેન્ટર જેક કેનફિલ્ડને મળ્યા ને, ત્યારે એમણે આ બુક અમને ગિફ્ટમાં આપી હતી. અને એ બુક ખાલી એ નથી, એમનો પર્સનલ ઓટોગ્રાફ પણ આ બુકમાં છે. પર્સનલી સાઇન્ડ કોપી એમણે આપી હતી. આ એમનો ઓટોગ્રાફ છે અને પર્સનલી સાઇન્ડ કોપી એમણે અમને આપી હતી. એમની પણ એક બહુ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે વેન ઇટ કમ્સ ટુ વિઝન બોર્ડ. સો જ્યારે એ ઓથર બન્યા ને, ત્યારે ઓથર બન્યા એની પહેલા એમની જ્યારે બુક્સ હજી પબ્લિશ નથી થઈ, એ ખાલી રો ડ્રાફ્ટ હતો. તો એવું હોય કે તમારે તમારી બુક લખવાની હોય ને પછી તમારે પબ્લિશ કરવા માટે તમારે બહુ બધા પબ્લિશર્સને મોકલવી પડે. ઓકે, તો એમણે ન્યુયોર્કમાં બધા જ પબ્લિશર્સને એમનો ડ્રાફ્ટ મોકલ્યો કે ભાઈ મારી આ સ્ટોરીઝ છે અને મારે આ સ્ટોરીઝને બુકમાં પબ્લિશ કરવી છે. એમણે 143 પબ્લિશર્સને એમણે એમના ડ્રાફ્ટ મોકલ્યા, અને બધા જ પબ્લિશર્સે એમની બુક રિજેક્ટ કરી કે અમે આ બુક નહીં છાપીએ, ઇટ્સ અટર નોનસેન્સ. ઓકે, ઇમેજિન, આપણે એક કે બે વખત કોઈ રિજેક્શન આવે ને, આપણે હતાશ થઈ જઈએ છીએ અને વસ્તુ મૂકી દઈએ છીએ. વી કમ્પ્લીટલી ગીવ અપ કે ભાઈ મારાથી આ નહીં થાય, દેર ઇઝ સમથિંગ ગડબડ, એટલા માટે લોકો રિજેક્ટ કરી રહ્યા છે. રાઈટ? બટ જેક કેનફિલ્ડ 143 પબ્લિશર્સે રિજેક્ટ કરી, તેમ છતાંય એ હતાશ ન થયા. હજી એક પબ્લિશરને એમણે એમનો જે રફ ડ્રાફ્ટ હતો એ મોકલ્યો, અને એ પબ્લિશર છે ને દિવાળિયા થવાની કગાર પર હતું. સો દેટ પબ્લિશર હેડ નથિંગ ટુ લૂઝ. એ પબ્લિશ કરત, એ ઓલરેડી દિવાળિયું હતું, પબ્લિશ કરત તો પણ એવું કંઈ નહોતું કે એમની બહુ મોટી ખોટ જાય. એટલે એમણે કહ્યું કે લેટ મી ગીવ ઇટ અ ચાન્સ. હું એક ચાન્સ આપું, મે બી કદાચ આ બુક ચાલી જાય તો મારે પણ મારું પબ્લિશિંગ હાઉસ બંધ કરવું પડે નહીં. એ બુક એમણે પબ્લિશ કરી એન્ડ ઇટ બીકેમ અ હ્યુજ સક્સેસ. એટલો સક્સેસ થયું કે આજે એમની જે બુક્સ છે, ધ ચિકન સૂપ ફોર ધ સોલ સિરીઝની વાત કરું છું, એ બુક્સ અલગ અલગ ભાષામાં 5 મિલિયનથી પણ વધારે કોપી સોલ્ડ આઉટ છે. તો જ્યારે એ કામયાબ થઈ ગયા, એક સક્સેસફુલ ઓથર થઈ ગયા, એમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, અને ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે કઈ એવી વસ્તુ હતી જેણે તમને મોટિવેટેડ રાખ્યું. સો એમની બુક પબ્લિશ થઈ અને વિધિન 1 યર એ બુક બની ગઈ ન્યુયોર્ક્સ નંબર 1 બેસ્ટ સેલર. ઓકે,
જ્યારે એ બુક ન્યુયોર્ક નંબર 1 બેસ્ટ સેલરના લિસ્ટમાં આવી ત્યારે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે તમારું એવું તે તમે શું કર્યું કે તમને એવું થયું કે તમારી બુક નંબર 1 બેસ્ટ સેલર બની ગઈ. અને ત્યારે જેક કેનફિલ્ડે બહુ સરસ મજાનું એમણે એક્સપ્લેન કર્યું કે મારા રૂમમાં એક વિઝન બોર્ડ છે અને વિઝન બોર્ડમાં મેં ન્યુયોર્ક ટાઈમ્સનો ફોટો લીધો અને મારી બુકનું કવર પેજ લીધું અને ચિપકાવ્યું. ઉપર લખ્યું હતું ન્યુયોર્ક ટાઈમ્સ અને નીચે હતું મારા બુકનું ફ્રન્ટ કવર પેજ. અને છેલ્લા 1 વર્ષથી હું રોજ આ જોતો તો મેનિફેસ્ટ કરતો હતો કે મારી બુક ન્યુયોર્કના ફ્રન્ટ પેજ પર આવે નંબર 1 બેસ્ટ સેલર તરીકે. અને એ વિઝન બોર્ડે જ એમના ડ્રીમને રિયાલિટીમાં કન્વર્ટ કર્યું. હાઉ પાવરફુલ ઇઝ ધેટ, રાઈટ? ઇટ્સ અ વેરી ઇન્સ્પાયરિંગ સ્ટોરી. અને તમે જો આપણા વિડીયો મોડ્યુલ જોશો ને એમાં પણ એક સરસ મજાનું મેં ડિટેલમાં એક્સપ્લેન કરે છે જેક કેનફિલ્ડ કે વિઝન બોર્ડ કેવી રીતના બનાવવું. એ જ રીતના એ વિડીયો તમે એમાં ત્યાં જોઈ શકો છો, રાઈટ? So this is the power of vision board. So I want all of you to make your vision board, right? Yes, KFC માટે પણ કર્નલ સેન્ડર્સ એમને 50-60 યર્સે KFC ની શરૂઆત કરી હતી. એ પણ કેટલા લોકો એમને રિજેક્ટ કર્યું હતું, રાઈટ? આઈ થિંક 900 ટાઈમ્સ એમની રેસીપી રિજેક્ટ થઈ હતી અને પછી જે KFC ચિકન આજે આપણે ખાઈએ છીએ એટલે KFC ચિકન જે છે એ પ્રખ્યાત થયું. બટ ઓનલી આફ્ટર બીંગ રિજેક્ટેડ 900 ટાઈમ્સ. કેટલી બધી વાર એમની રેસીપીઝ રિજેક્ટ થઈ હતી, રાઈટ? પણ એ જ છે કે રિજેક્શન મીન્સ રીડાયરેક્શન. રિજેક્શન એટલે ના નથી, રિજેક્શન એટલે તમારે તમારી ડાયરેક્શન બદલવાની જરૂર છે, રાઈટ? ગ્રેટ, રાઈટ? વન્ડરફુલ. તો આ તો આજનું સેશન એન્ડ યસ, હવે આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ શેર યોર શેરિંગ્સ. ઓકે, સો તમારા પેજમાં જે વાઇબ્સ છે ને, તમારું જે પોર્ટલ છે એમાં જે વાઇબ્સ છે ને ત્યાં તમારે જવાનું છે અને વાઇબ્સમાં તમારે તમારું એક્સપિરિયન્સ શેર કરવાનું છે. સો સૌથી પહેલું જે પેજ છે MDM ફાસ્ટ ટ્રેક લખેલું ત્યાં જાઓ અને અહીંયા તમને વાઇબ્સ દેખાશે. ઓકે, આ વાઇબ્સમાં તમારે ડિટેલમાં લખવાનું છે. ઓકે, ફક્ત 1-2 અમેઝિંગ, ઓસમ, MPTY એ લખશો તો એક્સેપ્ટ જ નહીં કરે. એટલીસ્ટ 200 કેરેક્ટર્સ તમારે આજના સેશન વિશે લખવાના છે. ઓકે, વોટ ઇઝ દેટ વન થિંગ જે તમે અહીંયા લર્ન કરી, જે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. Okay, so any 3 takeaways from today's session and something that you are going to implement always. Okay, yes, so Anjali, thank you so much for your review, for sharing your feedback.